હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું મેથીના ભજીયા। એકદમ પોચા અને જાળીદાર, એકદમ પરફેક્ટ બને છે। કોઈ પણ ઘરે આસાનીથી બનાવી શકે છે। તો વિડીયોને જરૂરથી જોજો। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ। તો અહીંયા બધી વસ્તુ મેં ધોઈ લીધી છે, કટ કરી લીધી છે। ધાણા છે, મેથી છે, મરચાં છે, લીંબુ છે, આદુ અને લસણની પેસ્ટ છે, હિંગ છે, ખાંડ છે, સ્વાદ અનુસાર મીઠું અને મરી પાવડર, ચણાનો લોટ, પાણી લીધું છે। હવે એક વાસણની અંદર આપણે બધી વસ્તુ ઉમેરી દઈશું। મરચાં, મેથી, ધાણા, આદુ લસણની પેસ્ટ, હિંગ, ખાંડ, મરી પાવડર અને મીઠું, અને આપણે 2 કપ જેટલો ચણાનો લોટ લેશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ। તો ભજીયાનો પહેલાં આપણે લોટ બાંધી લઈએ। તો અહીંયા આપણે બધી વસ્તુ ઉમેરી દઈશું। તમે જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી હિટ કરજો, જેનાથી તમને રેસીપીની ટાઈમસર નોટિફિકેશન મળી જાય। તો અહીંયા આપણે ચણાનો લોટ ઉમેરી દીધો છે 2 કપ જેટલો। હવે આપણે થોડું થોડું પાણી ઉમેરી અને લોટ છે એ તૈયાર કરી લઈશું। તમને મારી રેસિપીઝ કેવી લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો। કોઈ પણ રેસિપી માટેનું સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો। એ રેસિપી બનાવી અને તમારી સાથે જરૂરથી શેર કરીશ। તો આ રીતે આપણે જરૂરિયાત મુજબ પાણી ઉમેરી અને લોટને બાંધી લઈશું। તો અહીંયા લોટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે સોડા ઉમેરીશું। તો સાજીના ફૂલ લીધા છે। સાજીના ફૂલને એક્ટિવ કરવા માટે આપણે ઉપર લીંબુનો રસ ઉમેરીશું। તો અહીંયા આપણે 1 લીંબુનો રસ અહીંયા ઉમેરી દઈશું। તો સોડા ઉપર આ રીતે લીંબુનો રસ ઉમેરીશું એટલે સોડા એક્ટિવ થઈ જશે। તો અહીંયા આપણે લીંબુનો રસ ઉમેરી દીધો છે। લીંબુનો રસ ઉમેર્યા પછી સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણે કન્સિસ્ટન્સી પણ ચેક કરી લઈએ। તો મેં આ રીતની કન્સિસ્ટન્સી રાખી છે। હજુ પણ તમે થોડો પતલો લોટ તૈયાર કરશો તો એકદમ જાળીદાર ભજીયા તૈયાર થશે। અહીંયા તેલ પણ આપણે ગરમ થવા મૂકી દીધું છે। સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ આપણે ભજીયાને ફ્રાય કરી લઈશું। તો આ રીતે ભજીયાને હાથ વડે પણ તમે પાડી શકો છો, ચમચી વડે પણ પાડી શકો છો, અને ભજીયા ઓટોમેટિક જ એની રીતે ઉપર આવી જશે તેલની, અને સાથે સાથે પલટાઈ પણ જશે। તો આ રીતે આપણે ભજીયાને પાડી લઈશું। તો આ રીતે તમે ઘરે આસાનીથી બનાવી શકો છો। જો ના પણ આવડતા હોય ને તો પણ એકદમ સિમ્પલ રીત છે। એકદમ સિમ્પલ રીતે મેથીના ભજીયા એકદમ જાળીદાર અને પોચા તૈયાર થઈ જશે। સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર તમે ભજીયાને ફ્રાય કરશો તો ભજીયા એકદમ પરફેક્ટ તૈયાર થશે। ઘણીવાર આપણે ચેક કરીએ તો અંદરથી કાચા રહે છે, લોટ કાચો દેખાતો હોય છે, એ રીતનો નહીં રહે, એકદમ પરફેક્ટ તૈયાર થશે। તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો। આ એક ટિપ્સ છે। તો આ રીતે આપણે ભજીયાને પલટાવી અને સારી રીતે ફ્રાય કરી અને એક પ્લેટની અંદર કાઢી લેશું। ભજીયા એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે। હવે આપણે એક ભજીયું તોડીને પણ ચેક કરી લઈએ। એકદમ મસ્ત પોચા અને અંદરથી જાળીદાર ભજીયા તૈયાર થયા છે। તો કેવી લાગી આ રેસીપી? જો વિડીયો ગમ્યો હોય, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો। આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો। આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ। અહીંયા આપણે આંબલી અને ખજૂરની ચટણી સાથે ભજીયાને સર્વ કર્યા છે। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે, અને તમારું કોઈ રેસીપી માટેનું સજેશન હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો। મળીએ નેક્સ્ટ રેસીપીમાં।